રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપા દ્વારા સીલ કરાયેલ માર્કેટોને લઈ અનેક લોકોના રોજગાર બંધ થયા છે. સુરતમાં અંદાજિત 4000થી વધુ દુકાનો ટેક્સટાઇલ માર્કેટની બંધ છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે જાગેલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તંત્ર તરફથી ફાયર સેફ્ટી એનઓસી અને બીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000થી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી છે. સુરક્ષાની બાબતોને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે, પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 4000થી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે, જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે, પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઊભો થયો છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજિત 4થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે. દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે, જેથી તંત્ર પાસે એક જ અપેક્ષા છે કે ક્યાંક તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે અથવા તો વેપારીઓને સમય ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે. आपका नाम? अनिल बागड़ा। अनिल जी, राजकोट के बाद मार्केट में किस तरह की कार्रवाई हो रही, क्या कहेंगे? राजकोट की दुखद घटना के बाद में जो कोर्ट ने सो मोटो लेके सरकार से जो इस तरह की जो कमियों वाले मार्केट या जो संस्थाएं हैं उन पे जो कार्रवाई करने का आदेश दिया, उसके हिसाब से अपने एसएमसी भी उस पर कार्रवाई कर रही है और करीबन सूरत की 1000+ प्रॉपर्टियां हैं जो सील हुई है, जिसमें हमारे 16 टेक्सटाइल मार्केट भी उसके अंदर बंद हुए हैं और 16 मार्केट में मोटा मोटी 4 से 4500 दुकानें उसके अंदर सील हुई है। क्या दिक्कत हो रही है मार्केट से दुकान सील होने की वजह से? दुकान सील होने से सबसे बड़ी तकलीफ तो आज 4500 व्यापारियों के रोजगार बंद पड़े हैं। आज हफ्ता भर निकालना रोजगार दुकान बंद में तो व्यापारियों को बहुत बड़ी दिक्कत है। वैसे भी मंदी की चपेट से वो बोल नहीं पा रहे हैं और आप इस तरह से और उन पे प्रेशर करोगे तो अपना घर बार कैसे चला पाएंगे। हर व्यापारी के साथ में 3 से 4 लेबर जुड़ा हुआ रहता है, तो अगर हम अपना व्यापार नहीं चलाएंगे तो वो बेचारे लेबर कैसे अपना घर चलाएंगे। तो सरकार को इस बारे में सोचना चाहिए। अभी क्या मांग है आपकी सरकार से एक ही मांग है कि आप सेल जो भी लगी है प्रॉपर्टी, आप सेल प्रॉपर्टी खुलवाइए। जो कमी है हम आपको कमी वो पूरी करके देते हैं। जो भी अगर कोई नॉर्म्स में अभी कमी है तो हम मार्केट खुलने से ही उसका समाधान होगा, ना कि मार्केट बंद रखने से।